तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। મંગલાચરણનું વાક્ય જગદીશભાઈ. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. 19મો મંત્ર બીજી વલ્લીનો. ઓકે ચંદ્રિકાબેન, મંત્ર બોલું છું. હંતા ચેન્મન્યતે હંતુમ, હંતા ચેન્મન્યતે હંતુમ, હતશ્ચેન્મન્યતે હતમ, હતશ્ચેન્મન્યતે હતમ, ઉભૌ તૌ ન વિજાનીતો, ઉભૌ તૌ ન વિજાનીતો, ઉભૌ તૌ ન વિજાનીતઃ, ઉભૌ તૌ ન વિજાનીતઃ, નાયં હન્તિ ન હન્યતે, નાયં હન્તિ ન હન્યતે. ઓકે, આ મંત્ર આપણે થઈ ગયો છે. આગળનો મંત્ર જોઈ રહ્યા હતા? ના, આ જ બોલતા હતા પણ આ પૂરો કર્યો. આ મંત્ર પૂરો કર્યો હવે. ઓકે, આગળ એનું સંગતિ વાક્ય છે, સંગતિ ભાષ્ય. એ બાકી છે. આ 19મા નંબરનું ભાષ્ય પૂરું થાય અને પછી 20મા મંત્રનું ભાષ્ય શરૂ થાય. એની પૂર્વે એની સંગતિ રૂપે વાક્ય છે. હું બોલું છું, રિપીટ કરજો ચંદ્રિકાબેન. કથમ પુનઃ, કથમ પુનઃ, આત્માનં જાનાતિ ઇતિ ઉચ્યતે, આત્માનં જાનાતિ ઇતિ ઉચ્યતે. ઓકે, કથમ પુનઃ, કથમ એટલે કેવી રીતે, પુનઃ એટલે અને વળી. કેવી રીતે વળી? આત્માનં જાનાતિ, આત્માને જાણે છે. જાનાતિ એટલે શું છે? જાણે છે. ઇતિ ઇન્વર્ટેડ કોમામાં, આત્માને જાણે છે. ઇતિ ઉચ્યતે, આત્માને જાણે છે એવું કેવી રીતે કહેવાય? અર્થાત આત્માને કેવી રીતે જાણવાનું? આત્માને જાણવું એ સરળ નથી. આગળ જે વાત કરી આગળના મંત્રમાં કે જે કર્તા અથવા તો ભોગતા ગણે છે એ બંને આત્માને જાણતા નથી, બંને હુંને જાણતા નથી. સામાન્ય રીતે વ્યક્તિ હુંને કર્તા અથવા ભોગતા તરીકે જાણતો હોય છે. જીવનમાં જે કંઈ પ્રસંગો બને છે એ મોટા ભાગના પ્રસંગોમાં ક્યાં તો વ્યક્તિ પોતે પીડિત થાય છે અથવા તો ક્ષોભગ્રસ્ત થાય છે. કોઈકે કંઈક કર્યું, કોઈકનું કર્મ છે એ મને પીડા જન્માવે છે મારામાં. કોઈકનું કર્મ મારી અંદર પીડાનો ભાવ ઉત્પન્ન કરે છે અને મારું પોતાનું કર્મ મારામાં ક્ષોભનો ભાવ ઉત્પન્ન કરે છે. મેં કેમ કર્યું આવું? એણે કેમ કર્યું આવું? એટલે આ જે છે ક્ષોભ અને પીડા, એ વ્યક્તિ એનાથી મુક્ત રહી શકતી નથી. હંમેશા આ પ્રશ્ન શું છે, જ્યાં પણ વ્યવહાર થતો હોય
ત્યારે આ પ્રશ્ન હંમેશા મનમાં પેલું રહેતું જ હોય છે. ક્યાં તો હું પીડિત હોઉં અથવા તો ક્ષોભગ્રસ્ત હોઉં. કારણ કે કર્મ કરનારો પેલો કર્મ કરે છે અને પોતે ત્યારે શું ગણે છે? હું કરું છું. હું કરું છું એ આંતરિક રીતે અંદર જાણે કે વણાઈ ગયેલું છે. એટલે એ કરું છું જ્યાં સુધી છે ત્યાં સુધી ક્ષોભ અને પીડામાંથી એ મુક્ત રહી શકે નહીં. એટલે હું કરું છું કે નથી કરતો એને જાણવું હોય તો શું કરવાનું? મને દુઃખ થાય છે ખરું? મને ક્ષોભ થાય છે? હવે ક્ષોભ ના થતો હોય એવી આપણે કહીએ પેલો ચોર, રીઢો ગુનેગાર, એને ક્ષોભ થાય? એ રીઢો ગુનેગાર હોય એને ક્ષોભ ના થાય, પણ ગુનેગાર હોય એને ક્ષોભ થાય. કેમ? કારણ કે પહેલી વખત કૃત્ય કર્યું એ કૃત્યના વિશે એને ખબર છે કે આ કરવા જેવું નહોતું અને મેં કર્યું છે. એ એનામાં અચૂક ક્ષોભ જન્માવે છે. કેમ જન્માવે છે? કારણ કે એને બીજી વ્યક્તિનો વિચાર આવે છે. આપણને ક્ષોભની લાગણી ક્યારે પ્રગટ થાય? જ્યારે બીજી વ્યક્તિનો વિચાર આવે ત્યારે જ, કે મારે આ નહોતું કરવા જેવું, નહોતું બોલવા જેવું, એને કારણે મારા કૃત્યને કારણે એને હાનિ પહોંચી છે, એને પીડા પહોંચી છે. એનું ભાન થાય તો જ ક્ષોભ થાય. મારા વ્યવહારથી કોકને સુખ મળે, કોઈક પ્રસન્ન થાય, એનાથી ક્ષોભ થાય? એનાથી ક્ષોભ નથી થતો. પણ ક્ષોભ ક્યારે થાય છે મને? જ્યારે મારું જે કૃત્ય જે છે એ બીજાને પીડા પહોંચાડે છે એવી ખબર પડે. પણ વ્યક્તિ એક વખત કરે, ક્ષોભ થયો, પણ એનાથી જે પોતાને જે ફાયદો થયો, ચોર હોય અને ચોરને પછી મળી ગયો, એને થાય આ તો શું છે? તાત્કાલિક ધનવાન થઈ જવાનો ઉપાય છે. એટલે દ્રષ્ટિ પાછી ક્યાં જાય? પેલું પ્રાપ્ત થયેલું ધન છે એના ઉપર. એટલે એવું થાય કે આ નોકરી કરીએ, ધંધો કરે, એમાં કેટલી માથાકૂટ કરવી પડે, અને આમાં તો એક રાતમાં જ કામ થઈ જાય. એટલે ફરી પાછું એ શું થાય? એની જે દ્રષ્ટિ છે લોભ દ્રષ્ટિ, અને એની ઉપર ધ્યાન રાખીને ફરી પાછું કૃત્ય કરે. તો પહેલી વખત જે ક્ષોભ થયો હોય મનમાં, એટલો ક્ષોભ એને બીજી વખત એ કર્મ કરતી વખતે થતો નથી. બીજી વખત એને થાય નહીં એટલો ક્ષોભ, પહેલાના જેટલો ના થાય, ઓછો થાય ખરો. ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત પછી એને ક્ષોભ જતો રહે છે. ક્ષોભ જતો રહે છે કે એને પછી એના વિશે વિચાર કરવાનું છોડી દીધું છે. હવે એ વિચાર જ નથી આવતો કે મારા કૃત્યથી બીજાને દુઃખ થાય છે. એને પછી એના જેવા એ બીજાને જુએ, શોધે. એની દ્રષ્ટિ હવે ક્યાં જાય? મારા જેવા બીજા કેટલાય છે, અને કોણ ખોટું નથી કરતું? કાગડા બધે કાળા છે. એટલે શું થાય? પેલો વ્યક્તિ પોતાના જેવો કોઈકને શોધી કાઢે, અને પછી થાય એ કરે છે એટલું તો હું ખોટું નથી કરતો. પેલો ઓફિસમાં બેઠો હોય ઓફિસર, એની પાસે સત્તા છે, એને બિલ પાસ કરવાનું હોય. હવે એ જે ખોટું કરે છે એના કરતા તો પેલો જે ક્લાર્ક અથવા તો પ્યુન છે એ ઓછું જ ખોટું કરે છે, કારણ કે પેલે તો સત્તાનો ઉપયોગ કરી, દુરુપયોગ કરી, અને એનું ખોટું કરવાનું ક્ષેત્ર તો મોટું છે, એને વધારે મળે છે. જ્યારે પેલાને કેટલું મળે છે? પેલો પ્યુન હોય એને તો કટકી મળે, એટલે જ કટકી કહેતા હોય ને. એટલે
આ જે પેલું ખોટું કરવાનું જે છે એ ખોટું કરે છે એ વ્યક્તિને તો ખબર પડે જ છે, પણ એ શું છે, એ કૃત્ય એનું વારંવાર એ કરવાથી હવે એને બીજાનો વિચાર નથી આવતો, પણ જે પ્રાપ્ત થાય છે એની ઉપર દ્રષ્ટિ છે અને એનાથી એ ખુશ છે. એટલે પેલો રીઢો ચોર કે રીઢો ગુનેગાર હોય એને ક્ષોભ થાય નહીં. એટલે આપણે જોઈએ કે એ કરતા છે કે નહીં, એને એવું થાય કે એને ક્યારેય પ્રશ્ન એવો ઊભો થાય ખરો કે આ મેં કર્યું નથી, એટલે આ કૃત્ય મેં કર્યું છે એવી એને ખબર પડે છે કે નહીં. જે પણ જાણી જોઈને કરેલું કર્મ હોય એની નોંધ હંમેશા વ્યક્તિને હોય જ. ડેલિબરેટલી જે પણ કર્મ થયું હોય એની નોંધ થાય છે જ. આપણે રોજ પેલા નિત્ય કર્મ કરીએ છીએ એની નોંધ થાય છે મનમાં. એની નોંધ સવારે ઉઠ્યા, બ્રશ કર્યું અને એ બધું જે છે પછી એની નોંધ થાય છે એવી. કેટલો વખત રહે છે? બ્રશ કરીશ બસ એટલું જે છે, પછી એનાથી આગળ એની કઈ રહેતું નથી. પછી મેં બ્રશ કર્યું કે નહીં એ પેલો વિચારે, પછી નોંધી લીધું, પછી શું આગળ? પછી કઈ નહીં. એટલે જે કર્મો આપણે જે કરીએ છીએ સહજતાથી થઈ જતા હોય છે બધા, એની નોંધ નથી લેતા. પણ જે બુદ્ધિપૂર્વકનું હોય, ઈરાદાપૂર્વકનું હોય એની નોંધ મનમાં રહે છે. એટલે જે પેલો ગુનેગાર જ્યારે ચોરી કરતો હોય કે લૂંટફાટ કરતો હોય કે જે પણ કર્મ કરતો હોય એને પહેલા પ્લાનિંગ કર્યું છે, બરોબર ને? કરતા પહેલા પ્લાનિંગ કર્યું છે. કેમ પ્લાનિંગ કરવું પડે? કારણ કે બીજાથી છુપાવવું પડે છે. જે કર્મ બીજાથી છુપાવવું પડે એને માટે મનમાં પ્લાનિંગ કરવું પડે, અને પ્લાનિંગ કર્યું એટલે મનમાં એ નોંધાયું, અને મનમાં જે નોંધાયેલું હોય એને ભૂલી જઈ શકે ખરો? એને ભૂલી ના જઈ શકે. એટલે મેં ખોટું કર્યું છે એ એના મનમાં જે છે એ બેસી ગયું છે, અને આપણો અનુભવ આપણને દર્શાવે કે જીવનમાં ક્યારેક ખોટું થયેલું કર્મ અત્યારે પણ મને એ યાદ આવતું હોય. બાળપણમાં સ્કૂલમાં ગયા હોઈએ અને સ્કૂલમાં આપણે બધા છોકરાઓ બધા ભણતા હોઈએ, રમતા હોઈએ, બધું હોય, પણ છતાં પણ મારી બેનપણી છે એને મેં આવું કહી દીધેલું, મેં કે મારો ભાઈબંધ હતો ને એને મેં આવું કર્યું હતું જે કરવા જેવું નહોતું, પણ એ વખતે બધું ચાલે એવું હતું. પણ નોંધ થાય છે કે નહીં? પેલો રડ્યો, એને પછી એના મા બાપ આયા, એ બધું નોંધ થઈ કે નહીં? એટલે એ જાણી જોઈને થયેલું ઈરાદાપૂર્વકનું જે કંઈ કર્મ હોય એની નોંધ હંમેશા રહે જ છે, એની છાપ રહે જ છે અંદર. અને એ જ વસ્તુ જે છે એ ક્ષોભ જન્માવે છે. ક્યારે જન્માવે છે? જ્યારે એ કૃત્યના વિશે જ્યારે યાદ આવે ત્યારે શું થાય છે? એક પ્રકારે ક્ષોભની લાગણી ઉત્પન્ન કરે છે. એટલે આપણને જ્યારે એવું થાય કે પેલો રીઢો ગુનેગાર હોય એને ક્ષોભ જ ના થાય, એવું ના હોય. એને ક્ષોભ થતો હોય, પણ એ કૃત્ય કર્યા પછી ના થતો હોય, પણ એ અંદર તો એને છે જ એ વસ્તુ. અને પછી જ્યારે પોતે કંઈ કરવાને સમર્થ ના હોય ત્યારે એ બધું જ એક વ્યક્તિત્વ રૂપે બહાર આવે છે. એનો એ બધો ક્ષોભ જે છે એ બહાર આવે છે, અને એ ક્ષોભ બહાર આવે એવો પોતે જે હું છે, પોતે જેવો પેલો ક્ષોભયુક્ત છે એનાથી છૂટવા માંગતો હોય. એટલે થાય હવે હું શું કરું, ક્યાં જવું? એટલે પોતાના મનને ફરી પાછું કંઈક પ્રવૃત્તિમાં જોડવા માટે પ્રયત્ન કરે.
પણ એ પ્રવૃત્તિમાં પણ જ્યારે જોડવામાં પ્રયત્ન બધો કરતો હોય, બધી પ્રવૃત્તિ બદલતો હોય અને છતાં પણ પેલો હું કેવો છે? અસ્વીકાર્ય છે. અને ત્યારે જીવનમાં શું થાય? એક ફ્રસ્ટ્રેશન આવે, એક ઉદાસી આવે, એવું થાય હું ગમતો નથી, પોતાને જ ગમે નહીં પોતે. એટલે જાણી જોઈને કરેલું જે કુકૃત્ય, કુકૃત્ય એટલે આપણે શું કહેવાય કે જે ન કરવા જેવું કર્મ, પછી ગમે તે લેવલનું હોય, પણ એ જે છે એને કર્તાપણાથી એ છોડાવતું નથી, ક્ષોભમાંથી એ છોડાવતું નથી. એટલે અહીંયા જ્યારે વાત કરે છે કે જે જાણતો નથી, ઉભવ તૌ ન વિજાનીતઃ, જે પોતાને કર્તા ગણે છે, જે પોતાને ભોગતા ગણે છે, જે કર્તા ગણે એ જ પોતાને ભોગતા પણ ગણે છે. અને જ્યારે કર્મ એ ન કરવા જેવું કર્યું હોય ત્યારે ક્ષોભ, અને બીજાએ પણ એવું કર્યું હોય તો પીડા. પોતે એનો કોણ બને છે? ભોગી બન્યો છે. એટલે આવું જે પોતાને પોતાના હુંને જાણે છે આ રીતે, તો અહીંયા શું કહે છે યમરાજા? એ આત્માને જાણતો નથી. તો પછી આત્માને કોણ જાણે છે? આ બે તો જાણતા નથી. તો હવે કરતા, હું અકર્તા છું આપણે કહીએ, હું નથી કરતા કે નથી ભોગતા, તો હું કોણ છું? હું નથી કરતા કે નથી ભોગતા, તો હું કોણ છું? હું અકર્તા છું. આપણે એવું જાણ, પણ અકર્તા એટલે કોણ? અકર્તા એટલે શું? કરતા નથી. અકર્તા એટલે કોણ? જે કરતા નથી. હવે જે કરતા નથી એટલે કોણ? હું કરતા નથી. પણ કર્મ તો થાય છે. કર્મ થાય છે કે નહીં? કર્મ તો જીવન છે ત્યાં સુધી થવાનું જ છે. તો એ કર્મ કરતી વખતે હું કરતા છું કે નથી? કર્મ કરતી વખતે હું કરતા છું કે નથી? જાણી લઈએ તો નથી કરતા, નહીતર છીએ. શું જાણી લઈએ? કે હું આ કર્મનો કરતા કે ભોગતા નથી. સ્વરૂપને જાણી લે ત્યારે પોતાની. એટલે કરતી વખતે કરતા અને અકર્તા બંનેને જાણે છે. બરોબર? કરતા અને અકર્તા બંનેને જાણે છે. કરતા કોણ છે? એનો જવાબ એની પાસે છે. અકર્તા કોણ છે? એનો જવાબ એની પાસે છે. કરતા કોણ છે? હવે તમે મને કહો. કરતા કોણ છે? કરતા એ કે પોતાનું હું કરીને પોતાને સર્વસ્વ માને છે. કરતા કે હું મારા સિવાય બીજું કોઈ નહીં. પોતાને કરતા જે માનતું હોય એ કરતા. જાણી લીધું હોય કે હું કરતા નથી, તો પછી હું એવું કહું છું, મારો પ્રશ્ન એવો છે, જે બે વસ્તુને સ્પષ્ટ રીતે જાણે છે, હું કરતા છું અને અકર્તા છું, એ બંનેને સ્પષ્ટ રૂપે જાણે છે. જ્યારે કર્મ કરતો હોય ત્યારે જ હું કરતા છું અને હું અકર્તા છું. તો હું કરતા છું એટલે કરતા કોણ છે? હું અકર્તા છું તો અકર્તા કોણ છે? શરીર હું કરતા છું ત્યારે એ શું કે છે? ત્યારે સમજદારી શું છે? શરીરથી થાય છે. શરીરથી અહંકારથી પોતાની જાતને કે હું કરું એમ થાય, ને અકર્તા રીતે એવી રીતે કે હું જો અત્યારે હું એને છોડી દઈશ તો પછી એમાં મારા પર અહંકાર, એટલે અહંકાર એને અકર્તા રૂપી સ્વીકારવા નથી માંગતો. ઓકે, બીજું? એટલે કર્મ તો થાય છે, પણ આપણું ખાલી કર્મ કરવામાં જ સામર્થ્ય છે, બાકી તો જે બધું આપેલું છે ઈશ્વરે જ આપેલું છે. અને
એમ કે ભાઈ આ જે કર્મ થાય છે એ બધું ઈશ્વર દ્વારા જ થાય છે, હું કઈ કરતો નથી એવું માને ત્યારે એ અકર્તા રહે. પણ એ સમજણ ત્યારે નથી રહેતી ને જ્યારે કર્મ થાય છે ત્યારે ના, એ તો સમજણ નથી રહેતી. અકર્તા નો ડેફિનેશન પૂછે છે ને સ્વામીજી, તો આપણને ખબર છે નથી રહેતી. બરોબર. ઓકે, પછી આગળ. અહંકાર આવી જાય છે. તમે કર્તા તરીકે ના હો, પણ તમે સમાજને આજુબાજુને દેખો ને તે તમારો અહંકાર ફેણ મારીને ઉભો થાય. પછી તમારામાં વિવેક હોય એટલે તમે સમજો કે આ તમારો અહંકાર ઉભો થયો, એટલે તમે પાછા અકર્તા રૂપમાં આવી જાઓ. પણ તમે આવી તો જાઓ છો જ, કારણ કે એટલી બધી આપણી પાસે સિદ્ધિ હજુ નથી. સમજદારી છે કે આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે એવું વાગ્યા કરે છે. સમજદારીમાં આવી જવાય છે, એ વાત ચોક્કસ. ઓકે, નવીનભાઈ. જે એવું સમજે કર્મ માટે તો એ કરતા ભાવ આવે. શું સમજે? પણ જે માણસ આપણે કર્મના નિમિત્ત માત્ર છીએ એવો ભાવ જયારે આવે ત્યારે આપણે અકર્તા છીએ. ઓકે. જયારે આપણે એવું સમજીએ કે આ હું કરું છું. એક જ મિનિટ. જી પ્રણામ સ્વામીજી. જી હા જી સ્વામીજી, થોડી વાર પછી કરું, ક્લાસ ચાલે છે. એટલે તો કરતા જયારે હું કરું છું એવું થાય ત્યારે જ કરતા ભાવ આવે ને, પછી તો ઈશ્વર દ્વારા જ આ બધું થાય છે તો એ અકર્તા ભાવ. જ્યારે તમારું મન શાંત થાય તો તમે ના અકર્તા ના, ભાવ બીજે રૂપે બધે રહી જવાનું શકો. નથી, મારો પ્રશ્ન છે એની આજુબાજુ રહેવાનું છે. ઓકે, હવે હું કહું છું, બધા સાંભળજો. હવે જે મેં વાત કરી કે હું કર્મ કરું છું ત્યારે કર્તા કોણ છે અને અકર્તા કોણ છે, બરોબર ને? કર્તાને પણ જાણે છે, અકર્તાને પણ જાણે છે. હવે કર્તાને જાણે છે, કોણ જાણે છે? કર્તાને જાણે છે, અકર્તાને જાણે છે. કોણ જાણે છે? હું જાણું છું. હું જાણું. હું જાણું છું. કર્તા છે કોણ છે? જે સરોજબેને કહ્યું, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ કર્તા છે. બરાબર? કરનાર કોણ છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે. અને હું એ સર્વને સામર્થ્ય પ્રદાન કરનાર. હુંની હાજરીમાં એ બધા જ કર્તા બને છે, પણ હું માત્ર હાજર છું, હું કાંઈ કરતો નથી. બરાબર ને? હુંની હાજરીમાં આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધા જ પોતાના ક્ષેત્રમાં પ્રવૃત્ત થાય છે. અને હકીકત છે કે નહીં? એટલે હું કાંઈ કરતો નથી. એટલે આ સમજદારી કર્મ કરતી વખતે હોઈ શકે કે નહીં? આ સમજદારી એટલે આ બધું જ જે થઈ રહ્યું છે, હું કોણ છું? નિમિત્ત છું. નિમિત્ત છું એ પણ આવતું નથી, કારણ કે નિમિત્ત એટલે ફરી પાછું શું થઈ ગયું કે હું પેલું એ છે એમ. બે વસ્તુ નથી, વસ્તુ એક જ છે, પણ જ્યારે હું શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે એને સ્પષ્ટ રૂપે ભાન છે કરનારો આ હું નથી. કરનારું જે થાય છે બધું આપણે કહીએ છીએ એટલે થાય છે કેવું પડે. એ કરે છે કોણ? તો કે ઇન્દ્રિયો બધી એના પોતાના ક્ષેત્રમાં પ્રવૃત્ત થાય છે, પણ આપણે મિક્સિંગ થાય છે. બરોબર? એટલે ત્યાં આપણે ધ્યાન રાખવાનું. બીજી એક વસ્તુ બહુ સ્પષ્ટ રાખવાની. મેં એટલા માટે કહ્યું કે કર્મ કરતી વખતે જે જાણે છે કર્તા અને અકર્તા બંનેને, કર્મ કરતી વખતે, બરોબર, બેને જાણે છે. કોને?
કર્તાને જાણે છે અને અકર્તાને જાણે છે, બરોબર? અને કર્તા એટલે કોણ છે એ મેં કહ્યું તમને. કોણ છે કર્તા એટલે? મન વચન શરીર, ઇન્દ્રિય, મન ને બુદ્ધિ. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ. શરીર, ઇન્દ્રિયો કાર થકી મળેલી છે. કઈ કાર મળી? અભિમાન રૂપી ના, શરીર ના, ના. રૂપી, શરીર રૂપી કાર. અહંકાર, શરીર રૂપી અહંકાર કાર રૂપી. મળી. સ્થૂળ શરીર. શરીર રૂપી. અને એ શરીર કાર. સ્થૂળ શરીરમાં એને પાછા બધા સાધનો આપેલા છે અંદર, હમ. બરાબર ને? સ્થૂળ શરીરમાં બધા સાધનો છે અંદર મૂકેલા, બરાબર. અને એ સાધનોથી ફરી પાછું એ બધું કરે છે. હમ. મજા કરે, પછી સજા કરે, કે જે કઈ હોય, બરાબર ને? એટલે એ બધું એનો એ કરે છે. કોણ કહે છે? અહંકાર. બરાબર? એને કહેવામાં આવે છે અહંકાર. એટલે જે કરનારો જે છે એ કોણ છે? જે પેલો કર્તા કહીએ છે એ કોણ છે? અહંકાર. અહંકાર એટલે કોણ છે? આ જે શરીરને આધારે ઓળખાતો હું, બરોબર? એટલે કોણ કરે છે? આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ પોતાના ક્ષેત્રમાં પ્રવૃત્ત થાય છે, પણ એની મેળે નથી કરતા. બધું એની મેળે નથી થતું. એની પાછળ અહંકાર એ છે ત્યાં, બરોબર? આ વસ્તુ સ્પષ્ટ? પણ જે અહમ જેને કહું છું હું, અહંકાર નહીં પણ અહમ, હું, જેની હાજરીમાં બધું જ થાય છે, આપણે કહીએ એ હું, જે શાસ્ત્ર પ્રતિપાદિત હું, એ કેવો છે? અકર્તા છે, બરોબર? એ કેવો છે? અકર્તા છે. જેને હું ઓળખું છું કે નથી ઓળખતું. એટલે હવે અહીંયા બીજી સ્પષ્ટ રીતે જાણો, હું કેટલા છે? હું એક જ છું. એક જ છે. હું એક જ છે. હવે હું જે એક, એને કર્તા ગણવો કે અકર્તા ગણવો? એ અકર્તા છે. અકર્તા છે. એ કર્તા ક્યારે છે? ત્યારે અહંકાર આવે છે. આ શરીર અહંકાર આવે ત્યારે એ કરતા છે. એટલે અહંકાર આવે ત્યારે કર્તા છે, આપણે કહીએ. હવે અહંકાર આવે છે કે છે? છે જ. છે જ. અહંકાર ક્યારે આવે છે? આપણે કહીએ અહંકાર આવે અહંકાર ક્યારેક જ જાણી છો. ત્યારે છે જ અહંકાર તો. કામ કરતી વખતે જ આવે. ક્યારેક જ ખબર પડે છે કે અહંકાર નથી, બાકી તો કાયમ છે જ. પોતાને કરતા માને છે ત્યારે અહંકાર છે. અને કરતા નથી માનતો ત્યારે? એવું બહુ ઓછું બને છે ને. કરતા ના માને તો પછી હું જે મૂળ છે એ જ છે ને. એટલે કરતા ના માને માનવાની વાત નથી. એટલે અહીંયા જુઓ, ભલે માનવાની હું સમજ શક્તિનો અભાવ. ના, એવું નહીં. હું એક જ છે એ ક્યાં તો કરતા હોય અથવા તો અકર્તા હોય, બરોબર? હું કેટલા છે? એક જ છે. એ ક્યાં તો કરતા હોય તો અકર્તા એ ના કહેવાય. જો અકર્તા હોય તો એ કરતા કહેવાય નહીં, બરોબર? હુંને ક્યાં તો કરતા કહો અથવા તો અકર્તા કહો. સાચું કોણ છે એમાંથી? સાચું તો અકર્તા જ છે. કરતા છે. કેમ? એના આધારે તો આપણે કેમ કે એનું સ્વરૂપ જ ઈ છે. સચ્ચિદાનંદ અકર્તા એનું સ્વરૂપ છે. એટલે સાચું એ ભગવાને બહુ કોનું સ્વરૂપ છે? હું તમને શબ્દને આધારે જ હુંનું સ્વરૂપ છે. હુંનું સ્વરૂપ. એટલે જ્યારે હુંનું સ્વરૂપ આપણે કહીએ તો હું અને સ્વરૂપ એ બેની વચ્ચે ભેદ છે? એ સંબંધ છે?
એ જોડાય છે બે છે ને પછી જોડાય છે એવું છે? ના. એટલે હું કરું છું, જ્યારે હું કહું છું ત્યારે હું કોણ છું? કર્તા છું. હું કરું છું ત્યારે હું જ્યારે કહું ત્યારે શું કોણ છું? હું કર્તા છું. જ્યારે હું કરું છું એવું થતું નથી. હું કરું છું એવું મનમાં પેલો અહંકાર છે એને એવો ભાવ થતો નથી. હું કરું છું એવું જ્યારે પ્રગટ ના થાય. ક્યારે પ્રગટ ના થાય? જ્યારે અકર્તા સ્વરૂપને જાણેલું છે. અકર્તા સ્વરૂપને જાણવું એટલે શું? હું કરું છું એમાંથી હું મુક્ત થઈ ગયો. હું કરું છું એમાંથી પેલો હું શું થયો છે? મુક્ત થઈ ગયો. એને મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ. હવે હું કરું છું એ જ્યારે કર્મ કરું છું ત્યારે છે કે કર્મ નથી કરતો ત્યારે છે? એ તો ત્યારે પણ રહે ને. ત્યારે સ્વરૂપને જાણી લીધું હોય તો કર્મ કરે અને ના કરે ત્યારે પણ એ તો ભાવ રહે જ. ના ના, એ તો એવું નથી પૂછ્યું મેં. અચ્છા છે કરું છું કર્મ કરતી વખતે જ રહે છે કે કર્મ નથી કરતા ત્યારે પણ છે? એ તો છે જ બંને વખતે. બંને વખતે છે. બરોબર. હવે હું કરતો નથી, અકર્તા છું. આપણે કહે છીએ સત્ય છે. તે કર્મ કરતી વખતે છે કે કર્મ કર્યા પછી છે? કર્મ કરતી વખતે છે જ ને. કર્મ કરતી વખતે છે અને કર્મ કરે થઈ ગયું એના પછી પણ છે જ. છે. એટલે હંમેશા છે, હંમેશા છે. એ તો હંમેશા છે જ, અકર્તા છે. એ કર્તા ક્યારે બને? કર્તૃત્વ ભાવ તો જ કરતા મનમાં ઉભો થતો ભાવ હું કરું છું એ જ મને કર્તા બનાવે છે. મનમાં ઉભો થતો ભાવ, આ શું છે? ભાવ છે. હકીકત છે? હકીકત છે? એ હકીકત નથી. આ મનમાં ઉભો થતો ભાવ છે. હું કરું છું એ ભાવ જતો રહે. એ ભાવ જતો રહે, પણ એ ભાવ આસાનીથી જાય છે? ના. હું વિચાર કરતા નથી જતો રહ્યો? ના, વિચાર કરવાથી ન જાય. વિચાર કરવાથી ન જાય. શાસ્ત્ર પ્રમાણથી વિચાર કરવાથી જ જાય. જાતે વિચાર કરવાથી જાય નહીં. કેમ? કારણ કે જે આવી ગયેલું છે આપણે કરતા છે, માન્યતા છે. કરતા છું એ શું છે? આપણી માન્યતા છે, આપણી સમજદારી નથી. એટલે ફરી પાછું, હું કરતા છું કે અકર્તા છું? કાલે જે સવાલ પૂછ્યો ને કે કરતા ને અકર્તા, જ્યાં સુધી સમજદારી ના આવે ત્યાં સુધી તો કરતા જ મને એના ફળ મળશે, સારું, ખરાબ અને મિશ્ર, જે શ્રીમદ ભગવદ ગીતામાં કીધું છે. પણ જો મને અકર્તાનો ભાવ જ જતો રહે કે હું અકર્તા છું એ જાણી લઈએ તો પછી આપણને ફળ નથી મળતા અને પછી આપણો જન્મ નથી થતો. ના, એ તો બરાબર છે, તો ફળ છે એનું. પણ અત્યારે આપણી જે સ્થિતિ છે એના સંદર્ભમાં હું તો કહું છું. હું કરતા સમજદારી ના આવે ત્યાં સુધી ભાવ છે હું કરું છું. હું કરતા ત્યાં સુધી કરનાર માત્ર ભગવાન છે, હું અકર્તા છું. એ તો શાસ્ત્રના જ્ઞાનથી અને સમજદારીથી આવે ત્યારે અકર્તા થાય, બાકી તો કરતા જ રહે. હું બે છું, એક કરતા હું અને એક બીજો અકર્તા હું, એવું બે તો છે જ નહીં, એક જ છે. જે કાયમ છે, જે શાશ્વત એક જ છે. હું તો કયો સાચો?
એ સાચું. અકર્તા સાચો. અચ્છા, તો અકર્તા જ ના છે. કરતા કે ન અકર્તા, અકર્તા જ સાચો છે. પણ જ્યારે હું માની લઉં છું કે હું કરું છું ત્યારે એમાં કર્તાનો ભાવ ભળે છે એટલે અહંકાર આવે છે. અચ્છા, હું માની લઉં છું અને અહંકાર આવે છે, એ ભાવ પડે છે ને ત્યારે હું કરતા છું. બરાબર? ત્યારે હું કરું હમ. છું. તો પછી અકર્તા જતો રહ્યો તે સાચો, કરતા સાચો થઈ ગયો. એ જતો નથી રહેતો, એ છે જ, પણ એને કરતા નથી હોતો, એનાથી અજાણ છીએ. અકર્તાને જ મેં કરતા માની લીધું એટલે હું હર્ષાબેન શું કહો છો? એ હું કરતા નથી ને અકર્તા એ તટસ્થ રહે છે. એને નથી કરવાનું હતું ને નથી ન કરવાનું. એ ખાલી સાક્ષી ભાવે જ હું જોતો રહ્યો છે કે હા, એ કોણ છે? એ આપણો જે આપણે ભગવાન, આપણે ઈશ્વર કહીએ છીએ કે આપણે અમે શિવો તો હમ હું કહીએ છીએ. સંદર્ભમાં જ વાત કરીએ છીએ, ઈશ્વરની વાત જ નથી કરતા. એટલે હું એટલે એ મારા મનના વેગો શાંત થઈ ગયા છે. એટલે એમાં કરતા ભાવે નથી આવતું ને અકર્તા ભાવે નથી આવતું. ના ના, ખાલી એ હું કરતા ભાવ આવવાનો ના આવવાની વાત નથી કરતી. હા, હું કરતા અને અકર્તા બેવ સાચા? સાચા ના બેવ સાચા? ના, સાચા નહીં, અકર્તા એક જ સાચું. એક જ સાચો, હું સાચો. જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી કરતા છે. આપણે અકર્તાને જ કરતા હું માની લઈએ સાચો. જ્યાં સુધી આપણને સમજ નથી. હર્ષાબેન, કરતા અને અકર્તા બેમાંથી કોણ સાચું? હું કરતા છું કે અકર્તા છું, કયું સાચું? એ બેમાંથી એકે સાચું નહીં. અકર્તા પણ ના કહેવાય, કારણ કે તો અકર્તા હોઈએ તો હું ના હોઈ શકે. અકર્તા ખબર નહીં, હવે મને બહુ એ થઈ ગયું કે હું એટલે હું બસ. વ્યવહાર સમયે કરતા કેવો વ્યવહાર સમયે કરતા, વ્યવહાર સમયે હવે હું કરતા. ઉદાહરણ આપીને હું સમજાવું, બરોબર? હા, પ્લીઝ. ઉદાહરણથી તમે મને કહેજો કે આપણે ઘડો અને માટી, એ ઉદાહરણ છે, સૌથી બેસ્ટ છે. યસ. હવે ઘડો સાચો કે માટી સાચી? સાચી તો માટી જ. બંને સાચું કહેવાય આમ તો. માટી. ના, સ્વરૂપ ઘડો માટી છે, એટલે જો પણ બંને અમુક આપેલી સાચું છે. હોય, બંને સાચું હોય તો પર્યાયવાચી શબ્દો કહેવાય. યા માટી જ તો સાચી. માટી સાચી કહેવાય, માટી સાચી માટી કહેવાય. સાચી સ્વામીજી. બરોબર? સ્વરૂપ મેઇન સ્વરૂપ માટી છે ને. હા, એટલે માટી સાચી ને? માટી હા, સાચી. માટી હવે સાચી. માટી સાચી એવું શોધ્યું, પછી ઘડો છે? હા, તો એ ના, એ ભગવાનની માટી જ કલ્પના છે. છે. હા, ઘડો છે ખરો? ના, માટી જ છે. જો બનાવ્યો એટલે કરતા ભાવ મેં કર્યો હોય તો છે, નહીં માટી જ સ્વરૂપ છે, બસ. માટી જ છે ટૂંકમાં એમ. ના ના, ઘડો ઘડો છે અને માટી બે જે છે, ઉદાહરણ આપું છું, એની અંદર સાચું શું? જ્યારે દ્રષ્ટિ માટી ઉપર છે માટી સાચું, અને જ્યારે દ્રષ્ટિ ઘડા ઉપર છે તો ઘડો સાચું. હા, હર્ષાબેન? બાકી માટી જ સાચું. ઘડો અને માટી બેમાંથી સાચું શું? માટી સાચી. માટી સાચી, બરોબર? માટીના આધારે ઘડાનું નિર્માણ થયું છે. બરોબર છે. હવે ઘડો એક કાળ એવો છે ત્યારે ઘડો સાચો, અને બીજો કાળ એવો, બીજો સમય એવો છે જ્યારે માટી સાચી. એવું છે? ના, એક જ માટી જ સાચી કહેવાય. ઘડાને મને જ ખબર પડી છે કે ઘડાની પાછળ માટી જ છે, એ મને સમજણ રહેવી જોઈએ. એકદમ સ્પષ્ટ થવાની જરૂર છે. એટલે સત્યને આપણે કઈ રીતે જોઈએ છે, હુંને કઈ રીતે આપણે જોઈએ છે. ઘડો સાચો કે માટી સાચી? માટી જ. સાચી, બરોબર? હા. હવે માટી સાચી કેમ? ઘડો નથી ત્યારે પણ માટી તો રહેવાની જ છે. છે જ. ઘડો ક્યારે છે? જ્યારે નિર્માણ થયું ત્યારે. આકાર આપ્યો છે માટીને, ત્યારે ઘડો છે. એટલે ઘડો હું હવે કહું એનું છું. રૂપ જ છે. ના ના, હું કહું છું, હવે તમે કોઈ બોલશો? કોઈએ બોલવાની હવે જરૂર નથી. ઘડો અને માટી, જેને પૂછવામાં આવે પેલું શું છે, એ કહે છે માટીનો ઘડો છે. પણ પછી મેં એને કહ્યું, એને મોઢું પકડ્યું,
અને કહ્યું કે આ શું છે, તો એ શું કહેવાનું છે? ઘડો. પેટ પકડ્યું, શું કહેવાનું છે? ઘડો. અને એ નીચેનું તળિયું પકડ્યું, શું કહેવાનું? એ શું કહેવાનું છે? ઘડો. બરાબર? આ ઘડો છે એવું કહેશે. હવે ઘડો બરાબર એનો કાંઠો, આપણે કેનું એનું મુખ, ઘડો નામ લખીએ આપણે ઇઝ ઇક્વલ ટુ એનું ઘડાનું પેલું ઉપરનું જે એ છે એ મુખ, ઘડો ઇઝ ઇક્વલ ટુ એનું પેટ, એવું કહી શકીએ? ના પેલો શું ના કે છે? ના જ્યાં અડીએ ત્યાં શું કે છે? ઘડો. પેટને અડીએ એ શું કે? ઘડો. તળિયાને અડ્યા એને શું કહ્યું? ઘડો. તો જો એને આપણે એવું કહેતા, આ દ્રષ્ટિને સમજવાની જરૂર છે. બરોબર? ફરી પાછું તમે બીજે બધે ના જતા રહેતા, તમારામાં એ ના, પણ મારી સાથે ચાલજો. જ્યાં આપણે હું હાથ અડાડું છું ત્યાં એક ઘડો છે, તો ઉપરનો જે મુખનો ભાગ છે, કાંઠો છે, એને એક ઘડો કે છે. હું કહું છું એ ઘડો નથી, આ માટી છે. પેટનો ભાગ પકડ્યો અને એ કે છે ઘડો છે. હું કહું છું માટી છે. નીચેનું તળિયું પકડ્યું, એને કહ્યું ઘડો. મેં તો ના, એ માટી છે. હવે એ મારી વાતનો અસ્વીકાર કરી શકે ખરો? અસ્વીકાર કરે કે આ માટી નથી? એ કે છે ઘડો છે આ, અને હું કહું છું માટી છે. બરોબર? એ કે છે ઘડો છે, હું કહું છું માટી છે. સાચું કોણ? એ શું કહેવાનો હતો? બંને સાચા જ કહેવાય ને સ્વામીનીજી, એની દ્રષ્ટિ ઘડા પર જ છે. બે સાચા હોઈ શકે. એનું મૂળ સ્વરૂપ, આપણે એનું મૂળ સ્વરૂપ વિચારીએ છીએ, પણ જેની જેવી દ્રષ્ટિ એવું નહીં. સાચું તો માટી જ છે. સાચું શું છે? સાચું સત્ય સાચું બે માટી. ના હોય. સાચું માટી જ છે. શાસ્ત્ર એના માટે સત્ય બે જ ના સત્ય હોય. જાણવાનું છે. આપણે સત્ય જાણવું છે એની પાછળનું. તો સત્ય શું છે? માટી. સત્ય માટી છે. માટી છે. હવે આખા ઘડામાં ગમે તે જગ્યાએ અડીએ અને આપણે કહી શકીએ કે નહીં માટી છે? કહી શકીએ. કહી શકીએ કે નહીં માટી છે? એટલે હવે જ્યારે માટી તરીકે આપણે ઓળખી લીધું એ ઘડાને, જેને મને દેખાય છે એક રૂપ, એ રૂપને જે મને ઘડા રૂપ દેખાયું, ત્યાં જ શોધન કર્યું કે આ ખરેખર છે શું? માટી જ છે. આમાં તો સાચું સત્ય શું છે? માટી જ છે. માટી સિવાય બીજું શું છે અંદર? માટી સિવાય બીજું કંઈ છે ખરું અંદર? કંઈ ઉમેરેલું છે અંદર? તો ઘડો ક્યાં છે? ઘડો છે જ નહીં. માટી ઉપર દ્રષ્ટિ હોય તો ઘડો ક્યાં છે? માટી ઉપર દ્રષ્ટિ હોય તો ઈંટ ક્યાં છે? માટી ઉપર દ્રષ્ટિ હોય તો કોડિયું ક્યાં છે? એટલે માટીની દ્રષ્ટિએ નથી ઈંટ, નથી ઘડો, નથી કોડિયું. માટી ઉપર દ્રષ્ટિ હોય ત્યારે, બરાબર? જેની દ્રષ્ટિ માટી ઉપર જ છે એને માટે ઘડો છે ખરો? જે માટી જ જુએ છે ના એની માટે ના ઘડો ના છે? ના કોડિયું છે? ઈંટ છે? ના નથી. ના ના. એ જ રીતે હું કરતા છું કે અકર્તા છું? જ્યારે સત્ય સમજાઈ ગયું કે હું અકર્તા છું, હું અકર્તા છું, એ સત્ય સમજાઈ ગયું. ક્યારે? હું કરું છું ત્યારે પણ, કર્મ થતું હોય ત્યારે, હું કરું છું નહીં પણ કર્મ થતું હોય ત્યારે પણ, અને કર્મ ના થતું હોય ત્યારે પણ. હું કોણ છું? હું તો અકર્તા જ છું.
સર્વ કાળે અકર્તા છું. ઊંઘમાં જ્યારે હું હોઉં છું સુષુપ્તિ અવસ્થામાં ત્યારે કોણ છે? કોઈ છે કરતા? પણ જેવો જાગ્રત થયો એટલે શું છે? આ શરીર જાગ્રત થયું, ઇન્દ્રિયો જાગ્રત થઈ, મન જાગ્રત થયું, બુદ્ધિ જાગ્રત થઈ. બરોબર ને? આ બધું આ જાગ્રત થયું. હું જાગ્રત થયો? હું તો છે જ હંમેશા. બરોબર ને? હું તો છે સુષુપ્તિમાં હતો અને હવે જાગ્રતમાં છું. તો જાગ્રતમાં હું જાગ્યો કે આ શરીર ઇન્દ્રિય છે એ બધું જાગ્યું? જાગ્રત અવસ્થામાં કોણ જાગ્યું? હું તો છે જ. એટલે આ શરીર ઇન્દ્રિય બધું જાગ્યું અને પછી એ કાર્ય બધું થાય છે. કરનાર કોણ છે? આ બધું કરે છે. અને પેલો હું એની હાજરીમાં થાય છે, માત્ર જુએ છે. બરોબર ને? એટલે કર્મ થતું હોય ત્યારે પણ હું કરતા છું કે અકર્તા છું? એવું નહીં. બે હું નથી. એક કરતા હું, જ્યારે કર્મ કરું છું ત્યારે કરતા હું છું અને પછી કર્મ નથી કરતો ત્યારે પેલો અકર્તા હું પાછો આવી ગયો. એવું નથી. અકર્તા તો 24 કલાક છું જ. ત્રણેય અવસ્થાઓમાં હું અકર્તા જ છું. એટલે કર્મ કરું ત્યારે અકર્તા થઈ જવું એવું નહીં. આ તો હું અકર્તા છું એ સત્યને હું જાણતી નથી અને એટલા માટે કરતા ગણી લઉં છું. કારણ કે હું ક્યાં બેસી ગયો? એને જ અહંકાર કહેવામાં આવે છે. જ્યાં સુધી અહંકાર છે, એને કાર મળી ગઈ ત્યાં સુધી કરતા. પણ એ કરતા ઊભો થયો છે કેમ? કારણ કે પોતાને જાણતો નથી. ક્યાં તો વ્યક્તિ જાણે પોતાને હુંને અથવા તો ન જાણતો હોય. જે પોતાને કરતા ગણે છે, જે કરતાને જાણે છે એ સ્વરૂપને જાણતો નથી. પોતાને અકર્તા તરીકે જાણતો નથી. સ્પષ્ટ છે. એમાં એવું નથી કે સમજદારી હોય ત્યારે અકર્તા છે, સમજદારી ના હોય ત્યારે એ કરતા. એવું નથી. અને જ્યારે તો સમજદારી જે છે એ તો બુદ્ધિનો વિષય છે. બુદ્ધિ ઉપર આધારિત થઈ જાય, મન ઉપર આધારિત થઈ જાય. હકીકત શું છે? હકીકત એ છે અહમ અકર્તા. સત્ય એ છે. પછી એ સત્યને હું ધારણ કરી શકું કે ના કરી શકું? ક્યારે હું ધારણ કરી શકું છું એ સત્યને? બરોબર ને? આ હકીકત છે. જે હકીકત છે એને આપણે ધારણ કરવાની છે. હું છું. એટલા માટે પૂજ્ય સ્વામીજી ખાસ ઘણી બધી વખત એમણે કહ્યું હોય, યુ હેવ ટુ ક્લેમ ઇટ. એની ઉપર આપણે ક્લેમ કરવાનો છે. આપણી પાસે પેલી ખજાનો હોય અને ખજાનો પડી રહ્યો હોય. પડી રહ્યો હોય એનો શું મતલબ છે? દાટીને રાખ્યો હોય. અનયુઝડ ઉપયોગ થાય. શું મતલબ છે? એ જ રીતે આ જે છે હું અકર્તા છું એ શું છે? એ હકીકત છે. અને એને આપણે ધારણ કરવાનું છે. એટલે એ હું છું. બીજું શું કરવાનું છે એમાં? હું કરતા કોઈ કાળે પણ નથી. બરાબર ને? એટલે વ્યવહાર કરતી વખતે હું કરતા છું પછી નથી, એ બધું છે જ નહીં એમાં. ક્યાં તો હું કરતા છું અથવા તો અકર્તા છું. જે પોતાને કરતા જો માનતો હોય એ જાણતો નથી. એટલે પેલા અહંકારને જ પોતે ગણે છે. બરોબર ને? એટલે ઉભવ તૌ ન વિજાનીતઃ ન અયમ હંતિ ન હન્યતે. જે અહીંયા કહે છે યમરાજા, આ હું જે છે એ નથી હણતો, નથી હણાતો, નથી બીજાને પ્રેરિત કરતો. એ તો કેવો છે? અસંગ છે. એ તો બેઠો બેઠો જોયા કરે છે, મજા કરે. એ મજા કરે છે. પેલો હું જે છે એ પેલો માને પોતાને કરતા અને ક્ષોભ અને પીડાથી એ
પોતાના દિવસો બગાડે છે, સમય બગાડે છે બધું. પણ હકીકત શું છે? હકીકત છે હું અકર્તા છું, હું આનંદ સ્વરૂપ છું. બરાબર ને કુસુમબેન? એટલે વ્યવહાર વખતે પણ હું અકર્તા છું. વ્યવહાર થઈ જાય પછી સમજદારી આપણને આવે અને પછી આપણે મનને સમજે, એવું બધું નહીં. હું અકર્તા સર્વકાળે છું જ. મારું સ્વરૂપ જ અકર્તા. ખાલી જાણતા નથી. હું સ્વરૂપથી જાણતા નથી. કરું છું ત્યારે અકર્તા છું. એટલે ઘડો દેખાય છે ત્યારે માટી જ છે ને, બસ એમાં નિષ્ઠા રાખવાની જરૂર, બસ એમાં જ એને પકડી રાખવાનું છે આપણે. એ નિષ્ઠાના અભાવને લીધે જ મન ઘડો ડગી છે જાય છે. એને માટી તરીકે જાણ્યા પછી એને માટી તરીકે જાણવું હોય તો ઘડાને ફોડવો પડે? ના, ફોડવો ના પડે, ખબર જ છે કે નાટક છે. જાણી લીધું. એ રીતે આ શરીર છે, એ કર્મ થાય છે, બધું જાણી લીધું. હું અકર્તા છું. બરાબર ને? બરાબર છે. એટલે આ વસ્તુનો નિશ્ચય કરવાની જરૂર છે. હું કોણ છું? અકર્તા કરું છું ત્યારે કરતા, નથી કરતો ત્યારે ફરી પાછું એવું બધું નહીં. હું અકર્તા છું, હું આનંદ સ્વરૂપ છું. પૂર્ણ વિરામ. એટલે હકીકત છે. આ હકીકત છે, હુંની હકીકત છે આ. બરાબર ને? પણ કરીને સમજાયું તમે. એ હકીકતથી જ્યારે આપણે દૂર થઈ જઈએ છીએ. કેમ? ફરી પાછા આપણે પેલો અહંકાર અહીંયા બેસી જાય છે. એને હંમેશા યાત્રા કરવાનું ગમે છે, ફરવાનું જ ગમે છે એને એના ઘરમાં બેસવું ગમતું જ નથી. અહંકારનું સ્વરૂપ કોણ છે? અકર્તા છે. પણ એ અહંકાર ઉભો કેવી રીતે થયો છે? આ શરીરમાં બેસીને. બરાબર ને? એટલે એ પેલો જ્યારે હું કરતા છું, હું આમ કરું છું, આમ કરું છું, ક્ષોભ થાય, પીડા થાય, એ બધી માથાકૂટ ચાલતી હોય. પણ ત્યારે માથાકૂટ ચાલતી હોય ત્યારે પણ આપણે એ જ વસ્તુનો નિશ્ચય કરવાનો, હું અકર્તા છું. મનમાં જે ગડમથલ ચાલવી એ ચાલ્યા કરે, પણ હું અકર્તા છું, હું આનંદ સ્વરૂપ છું. આનંદ સ્વરૂપ છું એને મનની વૃત્તિ સાથે કોઈ સંબંધ નથી. પેલો રડતો હોય, આંખમાંથી પાણી નીકળતા હોય, છતાં પણ હું આનંદ સ્વરૂપ છું એ હકીકત છે. અને એને ધારણ હું એક વાત કહું, આપણે આ સમજ્યા કે હું અકર્તા છું, બરાબર, બધી રીતે. પણ કેમ બધી વાતમાં આપણે એવું વિચાર કે મને કોઈ ઇમ્પોર્ટન્સ આપે, મને આમ કરે, બધા એવું કેમ આપણી જાતને એમ કરીએ કે કોઈ મને ઇમ્પોર્ટન્સ ના આપ્યું? એ કેમ એ ભાવ આવી જાય છે? મને ખબર છે કે કહેશે તો સારું, નહીં કહેતો પણ સારું, તો પણ મને કેમ મારી જાતને એવું થાય કે મને પૂછ્યું નહીં, મને કીધું નહીં. પેલા આને માન જોઈતું હોય એની આદત પડી છે. અહંકાર છે એ, હું નહીં, અહંકાર. બરાબર? કે મને પૂછ્યું નહીં, મને ખબર છે તો પણ મને પૂછ્યું એ નહીં. છે હું. અહંકાર એટલે બની બેઠેલો હું. બરાબર. સંદર્ભમાં સરસ પેલી જે સ્ટોરી માં ઉપદેશ સારમાં આવે છે ને, કદાચ કહીએ છે, જામાત્રા સખાયા. હા, બરાબર. જામાત્ર એટલે જમાય. જમાય એટલે પેલો એ જતો હોય, વરઘોડો લઈને જાય, તેની જોડે હોય ને પેલો કોણ હોય? અણવર હોય. સાચી વાત છે. અણવર હોય ને, અને અણવર હોય એ રોક મારે કે નહીં? જાણે કે હું તો પેલો જમાઈ કરતા પેલા હોય એના કરતા વરરાજા કરતા પેલા જમાઈ વધારે એ કરતો હોય. એટલે એમાં એ વાર્તામાં એવું છે કે આવી રીતે વરઘોડો ગયો કન્યા પક્ષને ત્યાં માંડવામાં, અને પછી આ પેલા જે અણવર ભાઈ એ બની બેઠેલું અણવર પોતે જાહેર કર્યું, હું છું કંઈક સ્પેશિયલ. અણવર છું એવું નહીં, પણ હું સ્પેશિયલ છું. અને ત્યાં જઈને કન્યા પક્ષ પાસે ડિમાન્ડ મૂક્યા કરે, આ કરો, આમ લાવો, ફલાણું લાવો. અને બંને પક્ષવાળા કન્ફ્યુઝ કે આ માણસ કોઈક મોટો છે. બંનેને એવું થાય કે આ સામા પક્ષવાળો લાગે છે, કોઈક મહત્વનો માણસ લાગે છે. અને પેલી એની ડિમાન્ડ બહુ ચાલી
પછી બેઉ પક્ષના બે વડીલો ભેગા થયા અને પછી કે આ કોણ છે તમારે કોણ થાય? પેલા કે મને ખબર નથી કે છે એ તમારા પક્ષનો હશે. તો કેવું છે કે અમારા પક્ષનો તો નથી કે છે કે આમ. એટલે પેલાને આમ પેલો આંગળીઓ કરતો હતો એટલે પેલા ભાઈને બની બેઠેલા હતા એને ખબર પડી. એને થાય હવે ભંડો ફૂટશે એટલે ત્યાંથી રફુ ચક્કર થઈ ગયું. એટલે કહેવામાં આવે કે પેલો હું પેલો બની બેઠેલો પેલો અહંકાર એ બધા જ નાટક કરાવે આપણી પાસે. પણ જ્યારે શાસ્ત્રની સહાયથી વિચાર કરવામાં આવે ત્યારે અહંકાર રહેતો નથી. એને માન જોઈએ, એને લાગણીઓ જોઈએ, સ્નેહ જોઈએ. મને કોઈ પ્રેમ કરતું નથી, મારો કોઈ ભાવ પૂછતું નથી, એટલે એને ભાવ ખાવો હોય પણ કોઈ ભાવ આપે નહીં એટલે શું થાય? છંછેડાય. પછી છંછેડાઈને પછી બધું નાટક કરે બધા. એટલે એ જે છે અહંકાર. અહંકાર એટલે આપણે એ પણ વસ્તુ જાણવી જોઈએ. આ તો બધી વાતો બરોબર છે, આ હકીકત છે અને આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો આ જ સત્ય છે અને આ જ જાણવું જોઈએ. પણ સાથે સાથે વ્યવહારિક રીતે આ સત્યને પચાવવા માટે આપણને જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે મળેલા છે નથી એની અવગણના કરવાની, નથી એનો વિશેષ સ્વીકાર કરવાનો. તો જ એ વસ્તુ શાંત રહી શકે. એની અવગણના કરીએ આપણા માટે સમસ્યારૂપ બને. એનો વિશેષ સ્વીકાર કરીએ તો પણ સમસ્યારૂપ બને. કોઈક વ્યક્તિ આવે આપણા ઘરમાં અને વિશેષ મહત્વ આપીએ તો શું થાય? એને જવાની ઈચ્છા થાય નહીં. અને એની અવગણના કરીએ તો એ આપણા માટે સમસ્યારૂપ. મહેમાન આવ્યા હોય તો મહેમાનની અવગણના કરાય નહીં, પણ એટલે શું થાય? મનમાં તો ગમતું નથી. એટલે એ જ રીતનું આપણે જોઈએ કે આ શરીર, ઇન્દ્રિય, મન, આપણા મનની પણ ઘણી બધી એની રિક્વાયરમેન્ટ્સ હોય. મન જે છે હંમેશા કોઈકની લાગણી ઝંખતું હોય. આપણે ભણવામાં આવતું હતું મનુષ્ય એ સામાજિક પ્રાણી છે, બરોબર? સાચી વાત છે. એટલે એ સમાજને આધારે એ પોતાનો વ્યવહાર, પોતાનું વર્તન, પોતાની લાગણીઓ એ બધું જ અભિવ્યક્ત કરે. એક પ્રાણી છે, પ્રાણી હોય એટલે એની અંદર લાગણી હોવી સહજ છે. એટલે એને પણ સ્નેહની જરૂર હોય. પણ એટલે એ ભિખારો થઈ જાય સ્નેહ માટે. એ વસ્તુ જો હોય તો શું થાય? એની લાગણી સંતોષાય નહીં. ગમે તે વ્યક્તિ કરે તો પણ પેલો કેવો રે? ભિખારો જ રહે. મને કોઈ સમજતું નથી, મને કોઈ પ્રેમ કરતું નથી. એ જ રીતે બુદ્ધિ આપણી હોય તો બુદ્ધિની પણ રિક્વાયરમેન્ટ્સ હોય થોડીક. એને પણ એવું થાય કે મારું રેકગ્નિશન થાય બૌદ્ધિક રીતે. બુદ્ધિને પણ એવું થાય અને એ થોડા ઘણા ક્ષેત્રે આપણે થોડુંક એ થઈએ, પેલો ભણેલો હોય તો બુદ્ધિનું શું થાય? બુદ્ધિ થોડીક આમ એને રેકગ્નિશન મળ્યું એટલે પછી શાંત થઈ જાય. પેલો અભણ હોય એના કરતા શું છે? પેલાની બુદ્ધિ, એ બુદ્ધિ જે છે શાંત થયેલી. પેલો ભણેલો હોય થોડો, એ બધી વાતોને સ્વીકારી શકવાને સમર્થ બને છે. અભણ હોય નો અહંકાર ઘણો મોટો હોય. એટલે આ જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ બધું જે છે એને વિશેષ મહત્વ ના આપવાનું હોય અને એનો અસ્વીકારની, એની અવગણના ના કરવાની હોય. એટલે આપણને એવું થાય મને કોઈ પ્રેમ કરતું નથી, મને કોઈ સમજતું નથી. તો જે સમજી શકતું હોય એની પાસે આપણે એને મનને શાંત કરી શકીએ. પણ એક વસ્તુ સ્પષ્ટ છે જગતમાં કે કોઈ પણ વ્યક્તિ, જગતની કોઈ પણ વ્યક્તિ, મારા જેવી કોઈ વ્યક્તિ મને સંપૂર્ણપણે
એ સંપૂર્ણપણે સમજી શકે નહીં. મારી અપેક્ષા હોય કે 100% એ મને સમજે, તો 100% કોઈ પણ વ્યક્તિ જગતની એવી નથી કે જે મને સમજી શકે. એટલે આપણી આવી અપેક્ષા ક્યારેય પણ પૂરી થઈ શકે નહીં. એટલે આપણા મનમાં થતું હોય મને કોઈક સમજે, તો એમાંથી આપણે જ બહાર નીકળવાનું. જો સમજનાર હોય એક જ છે અને એ ભગવાન, જેણે આપણને મોકલ્યા છે અહીંયા એક ચોક્કસ ધ્યેયને માટે મોકલ્યા છે. એટલે મન જો ખોલવાનું હોય તો ક્યાં ખોલવાનું? ભગવાન પાસે. એ આપણને સમજી શકે. પણ ત્યાં ફરી પાછું શું થાય છે? ત્યાંથી રિસ્પોન્સ તો મળતો હોય એવું દેખાતું ના હોય. ભગવાન એટલે શું થાય? કોઈક એટલા માટે કોઈક વ્યક્તિને આપણે જઈએ છીએ, કોઈક ગુરુ પાસે, કોઈક મહાપુરુષ પાસે. પણ એ પણ શું છે? આપણને 100% સમજી જાય એવું તો ક્યારેય બની જ ના શકે. સમજે, બીજા સામાન્ય વ્યક્તિ કરતા વધારે સારી રીતે સમજે. પણ છતાં પણ એટલે આપણા મનને આપણે જ સમજાવવું રહ્યું અમુક બાબતો માટે. બરાબર ને? એટલે નથી એની અવગણના કરે. એટલે સાપેક્ષ રીતે મન શાંત હોવું જરૂરી છે. અને તો પછી હું કરતા છું, અકર્તા છું, આજે સત્યના સંદર્ભમાં બધી વાતો છે એને એ સારી રીતે એક ગ્રહણ કરી શકે, ઓળખી શકે એને. બરાબર? એક વ્યવહારિક જે છે એ પાસું છે આપણું, એની અવગણના નથી કરવાની, પણ એનો વિશેષ સ્વીકાર નથી, કારણ કે સત્ય નથી. સત્ય તો અલ્ટિમેટ જે છે એ જ છે, પણ પેલાની અવગણના નથી કરવાની. અને સાથે સાથે એ પણ છે કે એની અવગણના કેમ નથી કરવાની? કારણ કે ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત છે. બધું જે છે મને પ્રાપ્ત થયેલું છે, આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત છે. એ મારી આગવી સૃષ્ટિ નથી. મારી આગવી સૃષ્ટિ તો કઈ છે? સ્વપ્ન અવસ્થામાં છે. બરાબર ને? એ સ્વપ્ન છે મારી આગવી સૃષ્ટિ તો. અને એને તો આપણે નથી ગણતા, એને અવગણના કરીએ છીએ, એને મહત્વ આપતા એ નથી. પણ ઈશ્વર સૃષ્ટિ અંતર્ગત આ જે છે શરીર, ઇન્દ્રિય એ બધું છે એની અવગણના ના કરવાની, પણ વિશેષ ગણના પણ નહીં, મહત્વની વિશેષ. એટલે આ બધું આપણે શું છે? આ બધી મગજમારી કર્યા કરવાની કંઈક સતત. બરોબર? આ બધાથી પાછળ આ કર્યું, પણ પછી આ પાછળ ખાલી એક સંક્ષિપ્તમાં એક વાક્ય શું કે મન હંમેશા શાંત રાખવું અને એનો ઉપાય ઈશ્વર સ્મરણ, એ જ થયું ને? શાંત ના રહે, હંમેશા એ વસ્તુ ભૂલી જવાનું. મન પાસે પ્રયત્ન કરવાનો, શાંત હોય જ નહીં. સાપેક્ષ રીતે નાચતું જ હોય, સાપેક્ષ રીતે મન કહેવાય. સાપેક્ષ રીતે શાંત હોય. સાપેક્ષ રીતે શાંત હોય ત્યારે સત્યને ઓળખવા માટે પ્રયત્ન કરવાનો. બરાબર. બરોબર? અશાંત હોય તો સાપેક્ષ રીતે એને શાંત કરવાનું. બરાબર. ઓકે, મળીએ કાલે. શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. આજે હું લેટ પડી. સર્વેભ્યો નમો નમઃ. કરતા છું. હરિ ઓમ. હા યાદ રહી ગયું. આ બીજી ત્રીજી વાર જેવું થયું છે.